નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો રાનકુવામાં આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતા પિતાની પરીક્ષા હું લખીશ મારા મનની વાતનો કાર્યક્રમ યોજાયો। રાનકુવા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રવિવારના રોજ માતા પિતાની પરીક્ષા યોજાઈ। આ પરીક્ષામાં અંગ્રેજી માધ્યમ તેમજ ગુજરાતી માધ્યમ બાળભવનથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓના માતા પિતાએ ઉત્સાહભેર પરીક્ષા આપી। આ પરીક્ષા યોજવાનો એકમાત્ર હેતુ શાળા તરફથી આ હતો કે વર્તમાન સમયના શિક્ષણની સમસ્યા, શિક્ષક, આચાર્ય, વહીવટી સ્ટાફ અને શાળાના પ્રશ્નો સાથે બાળકના શિક્ષણ અને તેના વર્તન અને વ્યવહારોના પ્રશ્નો નિરાકરણ લાવી વિદ્યાર્થી પ્રત્યે વધુ સભાનતા કેળવે તે હતો। આ માટે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવાના પ્રમુખ જયેશસિંહ પરમાર, શાળાના ટ્રસ્ટી શોભનાબેન પરમાર, આચાર્ય જાગૃતિબેન યાદવ, રમેશભાઈ ધુતાત, ચિંતન વૈદ્ય, વિશાલ ગુર્જર, સંજયસિંહ પરમાર તરફથી શાળાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય અને કોઈપણ જાતની અગવડતા ન કેળવે એ માટેના સઘન પ્રયત્નો કરી રહ્યા છે અને એ સરાહનીય છે। આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા। પરીક્ષા આપ્યા બાદ વાલીઓએ પણ પોતાના અભિપ્રાયો આપ્યા હતા અને બાળકોના વિકાસ માટે વારંવાર આવી પરીક્ષાઓ યોજાય તે માટે પણ વાલીઓએ સહમતિ દાખવી હતી। મારા બંને બાળકો ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે। એક છે ધોરણ 4માં અને બીજા બેબી છે દ્વિજા, એ 6માં છે। ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલીના મનની વાત હું મારા બાળક અને શાળાને ઓળખું છું એ જે પહેલ કરવામાં આવી છે એ ખૂબ જ અભિનંદન અને આવરદાયક છે। કારણ કે હું અત્યારે આ જે પરીક્ષા આપી રહ્યો છું 80 પ્રશ્નો છે, એમાં અમને એવું લાગે છે કે ઘણા બધા પ્રશ્નો કે જે અમે બાળકો સાથે સંવાદ નથી કરતા અને આને લીધે શાળા અને જે વાલીઓ વચ્ચે જે ગેપ છે એ પૂરાઈ શકે અને શાળા પણ વાલીને સારી રીતે ઓળખી શકે અને વાલીને પણ એવી અનુભૂતિ થાય કે હું મારા બાળકની ઘણી બધી વાતો કે જે જાણતો જ નથી, જેમ કે પહેલો જ પ્રશ્ન એ છે કે વર્ગ શિક્ષકનું નામ, તો આજે 80% વાલીને કદાચ એમના ટીચરનું નામ ખબર નથી અને એમના ફ્રેન્ડ્સ કયા કયા છે વગેરે આ બાબતો ખૂબ જ સુંદર રીતે આવરી લીધી છે અને આના પરથી ખરેખર વાલીઓનો એક અભ્યાસ છે અને શાળા અને વાલી વચ્ચેનું જે બેનું કનેક્શન છે એ જો મજબૂત બને તો આખરે ફાયદો વાલીઓને છે અને વાલીઓના બાળકોનો સર્વાંગી વિકાસ માટે ખૂબ સરસ પહેલ છે। એ માટે હું ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી જયેશ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા જ નવા પહેલો કરીને વાલીઓ સાથે સંવાદ કરીને વિદ્યાર્થીના વિકાસમાં ભાગીદાર થાઓ એવી આશા રાખું। આજ રોજ અમારી શાળાનો એક એવો પ્રયાસ છે કે બાળકોના શિક્ષણ માટે અને વર્તમાન સમયના શિક્ષણની જે પરિસ્થિતિ છે એ સમયનામાં બદલાવ લાવવા માટે અને હાલની જે બાળકોને મોબાઈલ છે, ટીવી છે, એના સમય મેનેજમેન્ટ બાબતની જે કોઈ પણ સમસ્યા વાલી મિત્રો માટે હોય છે એના માટે જે અમે એક વાલી મિત્રોની પરીક્ષા હું લખીશ મારા મનની વાત એ પરીક્ષા અમે લઈ રહ્યા છે। એની અંદર બહોળી સંખ્યાની અંદર વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા છે। ઘણા બધા વાલીઓની ઈચ્છા પણ હતી, પણ એવું લાગે છે કે શું હશે, આ પ્રશ્નો કેવા હશે, અમને આવડશે કે નહીં આવશે, આવા અમુકને ભય અને ડરને કારણે પણ આ વાલીઓ ઉપસ્થિત નહીં રહી શક્યા। પણ દરેક વાલી મિત્રોને એક જ મારો સંદેશો છે કે ખરેખર તમારા બાળકના હિત માટે અને તમારા બાળકોના એક જીવનલક્ષી શિક્ષણની સાથે સાથે અમે એનો ઉત્થાન કરી શકીએ એવા અમારા પ્રયાસો છે। આજના આ પ્રસંગે ટીપીઓ સાહેબ વિજયભાઈ પણ આપણે ત્યાં ઉપસ્થિત રહ્યા છે, એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ત્યારબાદ અમારા જે વાલીઓના અભિપ્રાયો છે એ વાલીઓના અભિપ્રાયો થકી અમે પેરેન્ટ્સ મિટિંગની અંદર એ એનાલિસિસ કરીને દરેક બાળકોના પ્રશ્નો હશે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવી અને ખૂબ જ સારું એવું અમે કામ કરવા માટે કટિબદ્ધ છીએ। ધન્યવાદ।